અંદર એક મસ્ત મજાનું નવું અપડેટ આવ્યું છે. અપડેટ શું છે ને ચાલો એ તમને બતાવી દઉં. એ જાણવા માટે તમારે શું કરવાનું છે, ડેશબોર્ડ પર તમારે ક્લિક કરી દેવાનું છે. બહુ મસ્ત મજાનું અપડેટ છે. વિડીયો પૂરો જોજો એટલે તમને ખબર પડી જાય. હવે એ જાણવા માટે તમારે શું કરવાનું છે, કન્ટેન્ટ પર ક્લિક કરવાનું છે. જેવું કન્ટેન્ટ પર ક્લિક કરશો એટલે જેટલા તમે કન્ટેન્ટ અપલોડ કર્યા છે ને બધા શો થઈ જશે. હવે જો મિત્રો અપડેટ એવું છે કે ફેસબુક ની અંદર તમે અત્યાર લગીમાં જે વિડીયોઝ અપલોડ કરતા હતા બરોબર, એ તો થતા હતા, પણ તમારે મલ્ટિપલ વિડીયોઝ અપલોડ કરવા હોય ને તો એની માટે ફેસબુક ની અંદર તમારે શું કરવું પડતું હતું, કઈ ડેસ્કટોપ વર્ઝનમાં તમારે ઓપન કરવું પડતું હતું ક્રોમ ની અંદર ફેસબુક ને, ત્યારે તમે મલ્ટિપલ વિડીયો એક સાથે અપલોડ કરી શકતા હતા. પણ આ કન્ટેન્ટ ફેસબુક ની અંદર જે છે ને એ હવે એપ્લિકેશન ની અંદર પણ આવી ગયું છે, ફેસબુક એપ ની અંદર જ આવી ગયું છે. તો એ તમારે જાણવા માટે શું કરવાનું છે, તો અહીંયા તમને ઓપ્શન જોવા મળતું છે. જો અહીંયા ઓપ્શન એક જોવા મળે છે અપલોડ વિડીયો, ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું અહીંયા ક્લિક કરશો એટલે અહીંયા તમને ઓપ્શન જોવા મળે છે અપલોડ મલ્ટિપલ વિડીયોઝ એટ વન્સ. અહીંયા તમે જોઈ શકો છો ફેસબુકનું આ જે છે ને એક મસ્ત મજાનું નવું અપડેટ છે. તમે આ અપડેટ અહીંયા જોઈ શકો છો. ફેસબુકની અંદર હવે તમે છે ને એક સાથે 10 વિડીયોઝ અપલોડ કરી શકો છો મસ્ત રીતે. ફેસબુકની અંદર તમે એક સાથે 10 વિડીયોઝ આરામથી અપલોડ કરી શકો છો, અને હું તમને લાઈવ यहाँ પર જે છે એ વિડીયોઝ અપલોડ કરીને બતાવીશ. તમે 10 વિડીયો એક સાથે અપલોડ પણ કરી શકો છો, અને 10 વિડીયોને એક સાથે તમે એડિટ પણ કરી શકો છો. મતલબ તમે એક સાથે જે છે ને એનું ડિસ્ક્રિપ્શન ને એવું બધું એક સાથે જ લખી શકો છો, અને તમારે બધા જ વિડીયોને એક એક કરીને જે છે એ શેડ્યુલ મારવા હોય તો ફેસબુકની અંદર તમે ઈ પણ મસ્ત મજાનું છે જે છે એ આરામથી કરી શકો છો ફેસબુકની અંદર. તો ચાલો તમને હવે છે ને એક એક વિડીયો જે છે ને એ અપલોડ કરીને તમને ફેસબુકની અંદર બતાવું કે ફેસબુકની અંદર એક સાથે 10 વિડીયોઝ તમે કઈ રીતે અપલોડ કરી શકો છો. જો મિત્રો હવે એ વસ્તુ કરવા માટે તમારે સિમ્પલ છે ને ગેટ સ્ટાર્ટ નીચે લખ્યું છે ને ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું ત્યાં ક્લિક કરશો એટલે ગેલેરી ઓપન થઈ જશે. તમારે ગેલેરીમાંથી સૌથી પહેલા વિડીયોઝ છે ને એ સિલેક્ટ કરી લેવાના. ચાલો હું તમને સ્ટેપ બાય સ્ટેપ અહીંયા પર બતાવી દઉં કઈ રીતે કરવાનું છે. જો તમારે ગેટ સ્ટાર્ટ પર ક્લિક કરવાનું છે, જેવું અહીં ક્લિક કરશો એટલે ગેલેરી તમારી ઓપન થઈ જશે. ગેલેરીમાં તમારે વિડીયો પહેલા સિલેક્ટ કરી લેવાના છે. જો મિત્રો નવો જ વિડીયો અપલોડ થશે, 10મો વિડીયો અપલોડ નહીં થાય, મતલબ 10 જ વિડીયો અપલોડ થશે, 11મો વિડીયો અપલોડ નહીં થાય. જેવું 10મો ક્લિક કર્યો તો 11મો વિડીયો અહીંયા પર ક્લિક નહીં થાય, તો તમે જે છે ને 10 જ વિડીયો એક સાથે અપલોડ કરી શકો છો. ચાલો એક એક કરીને હું બધા પહેલા અહીંયા અપલોડ અહીંયા પર કરી દઉં. જો મારા બધા જ વિડીયો સિલેક્ટ થઈ ગયા છે. હવે સિલેક્ટ થઈ ગયા પછી નેક્સ્ટ પર મારે ક્લિક કરવાનું છે. જેવું નેક્સ્ટ પર ક્લિક કરીશ ને એટલે ફેસબુકની અંદર મારા બધા જ વિડીયો જો આવી રીતે છે ને અપલોડ થઈ જાય. તમે જોઈ શકો છો મારા બધા જ વિડીયો અપલોડ થઈ ગયા છે. તો મસ્ત મજાનું નવું ફીચર છે ભાઈ, મને તો બહુ ગમ્યું. કેમ કે એઝ અ ક્રિએટર તમે ફેસબુકમાં કામ કરો છો, એક સાથે બહુ બધા મલ્ટિપલ વિડીયોઝ જે છે ને એ તમે ફેસબુકની અંદર અપલોડ કરી શકો છો, એક એક કરીને બધાને શેડ્યુલ મારી શકો છો. મતલબ રોજ તમારે અપલોડ કરવાની જરૂર પછી રહેતી નથી ફેસબુકની અંદર. તો આ જે ફીચર હતું એ ડેસ્કટોપ વર્ઝનમાં હતું, જે હવે છે ને ફેસબુકની અંદર એપ્લિકેશનની અંદર પણ આવી ગયું છે. તો જો આવી રીતે બધા જ વિડીયો આવી જશે. હવે તમારે એક એક કરીને બધા જે છે એડિટ કરવો હોય, એનું ડિસ્ક્રિપ્શન કે એવું ટાઇટલ ને એવું લખવું હોય તો સિમ્પલ તમારે શું કરવાનું છે, ત્યાં પછી પેનનું આઇકન બતાવે છે ને તમને, તો તમે બતાવી દઉં. પેનનું જે પેનનું આઇકન બતાવે છે ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું તમે અહીં પર ક્લિક કરશો એટલે જો તમે આ પર્ટિક્યુલર એક એક વિડીયાને તમે મસ્ત મજાનો આ રીતે એડિટ કરી શકો છો. જો આ રીતે તમે એડિટ કરી શકો છો વિડીયાને. આની અંદર તમારે જે કાંઈ અપલોડ કરવું હોય, ટેગ નાખવો હોય, એડ પોલ કરવું હોય, બરોબર, તો તમે બધી જ વસ્તુ કરી શકો છો. જો આ વિડીયો તમને શેડ્યુલનો ઓપ્શન પણ મળી જાય. તમારે એક એક કરીને બધાને શેડ્યુલ કરવો હોય તો આ રીતે તમે અહીંયા પર શેડ્યુલ પણ કરી શકો છો. અને તમે એવું લાગે કે ભાઈ મારો એકાદ વિડીયો છે એ ગલત સિલેક્ટ થઈ જશે, તમે ડિલીટ કરી શકો. તો આ રીતે તમારે બધી જ વસ્તુ કરવાની છે મિત્રો. જો હવે અહીં તમે જેવું ડિસ્ક્રિપ્શન એવું બધું નાખી દો ને એટલે નેક્સ્ટ રીલ લખેલું છે, નેક્સ્ટ રીલ પર તમે જેવું ક્લિક કરશો ને એટલે તમારી નેક્સ્ટ રીલ यहाँ પર સિલેક્ટ થઈ જાય. તો મિત્રો આ રીતે બધી જ રીલ્સ ને તમારે છે ને એક એક કરીને છે ને અપડેટ કરી નાખવાની છે. અપડેટ કર્યા પછી તમારે શું કરવાનું છે, અપલોડ 8 વિડીયોઝ, મતલબ મારા 8 વિડીયો અત્યારે સિલેક્ટ છે, તમારા 10 હશે તો અહીંયા 10 લખેલું આવી જાય. તમારે અપલોડ પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારા બધા જ વિડીયો છે ને ફેસબુકની અંદર અપલોડ થઈ જશે મિત્રો. તો આ જે છે ને એક મસ્ત મજાનું નવું ફીચર જે છે એ ફેસબુકની અંદર આવી ગયું છે. પહેલા ડેસ્કટોપ વર્ઝનમાં હતું, હવે એપ્લિકેશનની અંદર જ આ ફીચર આવી ગયું છે. તો આ ફીચર તમને કેવું લાગ્યું કમેન્ટમાં લખવાનું ન ભૂલતા મિત્રો. બાકી મળીએ આપણે નવા મસ્ત મજાના ફેસબુક વિડીયોઝની અંદર.